નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 29મી જૂન અને વાર થયો છે સોમવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। આવનારી 3 કલાકની અંદર દોસ્તો જાણી લો કે અત્યારની જે લેટેસ્ટ આગાહી હવામાન વિભાગની આવી છે, જેમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓના વાતાવરણની અંદર तीव्र વીજળીના કડાકા અને ભડાકા સાથેની દોસ્તો આગાહી આપવામાં આવી છે। તો એટલું જ નહીં, હવે પછી આગામી 24 કલાકની અંદર ફરી ચોમાસું થવા જઈ રહ્યું છે સક્રિય। જી હા દોસ્તો, આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ફરી ચોમાસાનો કરંટ એક્ટિવ થયો। મહારાષ્ટ્રમાં એટલું જ નહીં, તમે જોઈ શકો છો આજે મુંબઈમાં કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હવે પછી ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી ચોમાસું મારશે ધમાકેદાર એન્ટ્રી। ચોમાસું હાલ સુરત સુધી અટકી ગયું છે, પરંતુ તે ફરી સક્રિય થવા લાગ્યું। એટલું જ નહીં, અત્યારે દોસ્તો આવી રહેલી અપડેટની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના જે તમામ વિસ્તારના વાતાવરણમાં વાદળોની સાથે આગામી કલાકોની અંદર કેટલાક ભાગોમાં તો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે। આપને જણાવી દઈએ કે આજ આવનારી કલાકની સાથે મિત્રો 30 તારીખ અને ત્યાર પછી જુલાઈ મહિનાની શરૂઆતના પહેલા અઠવાડિયાની અંદર બંગાળના મહાસાગરમાં એક લો પ્રેશર રચાવાની છે અને લો પ્રેશર ગુજરાત ઉપર આવી શકે છે, જેના કારણે ગુજરાત રાજ્યમાં દોસ્તો અતિભારે વરસાદનો રાઉન્ડ આવશે, જેને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની આગાહીઓ સામે આવી। તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો, તમે અમારી માહિતી જગત યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો અમે તમને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। આપ અહીં જોઈ શકો છો આજે બપોર પછી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના વાતાવરણમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ, જેમાં વલસાડ, નવસારી, તાપી, વ્યારા, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સુરતના ઘણા બધા ભાગોમાં અને હવે પછી મહારાષ્ટ્ર લાગુના વાતાવરણમાં તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથેનો તોફાની વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને અત્યારે સંભાવના એવી પણ સામે આવી કે પૂર્વ ગુજરાતના વાતાવરણમાં જાણીશું કેટલાક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ। અને હવે તો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર વરસાદના નવા રાઉન્ડને લઈને આપ જોઈ શકો છો વાદળોની તીવ્ર ગતિવિધિ જામી છે। આપ અહીં જોઈ શકો છો છેલ્લી 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારની અંદર અને આવનારા દિવસોને લઈને જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ઘરની બહાર નીકળતા પહેલા છત્રી, રેનકોટ કાઢીને રહેજો તૈયાર, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોમાં, જેમાં ગુજરાતના બોર્ડર લાગુના વિસ્તારની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ સામે આવી। ગુજરાતમાં આગામી કલાકોમાં મિત્રો 40થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, તો કોઈક વિસ્તારમાં ગુજરાતમાં 5થી લઈને 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદ, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થશે। નદી નાળાઓ છલકાશે અને ખેતરબાળા પાણી જશે તેવી આગાહી, અત્યારે સૌથી ચિંતાજનક આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશનો નકશો, જેમાં ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને અને અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે, બાકી ગુજરાતના કયા વિસ્તારમાં ચોમાસાનું આગમન બાકી રહ્યું છે એમને લઈને તમે જોઈ શકો છો ગુજરાતમાં
100% વિસ્તારમાં સંપૂર્ણ ગુજરાતમાં 30 જૂન સુધીમાં તો એટલે કે આવતીકાલ સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ જશે તેવી અત્યારે આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આપ અહીં જોઈ શકો છો મિત્રો, આગામી કલાકોમાં ગુજરાતના કયા જિલ્લાની અંદર ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એમના ઉપર નજર કરીશું, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને બોટાદ જિલ્લાની અંદર વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથે વરસાદ, તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા યથાવત રહેલી છે। મિત્રો, જુલાઈ મહિનાની શરૂઆત સાથે ગુજરાતના 100% વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ભારે મેઘ ખાંગા થશે। વીજળીના ચમકારા, આંધી, તુફાન, વંટોળ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને તમે લાઈવ જોઈ શકો છો અત્યારે યલો એલર્ટવાળી વોર્નિંગ સામે આવી છે। ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા વધશે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો દાહોદ, આ સાથે મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। લાંબા ગાળાની આગાહી સામે આવી છે। 2 જુલાઈ સુધીમાં તો ગુજરાતના તમામ વિસ્તારની અંદર સાર્વત્રિક વાવણી લાયક વરસાદ અને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહીઓ પણ સાચી પડતી જોવા મળી છે। હવે મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે જે રીતના મોડેલો સામે આવી રહ્યા છે એ પ્રમાણે આગામી 3 કલાકની અંદર જાણીશું ગુજરાતના કયા વિસ્તારની અંદર દોસ્તો અત્યારે વરસાદની સંભાવના રહેલી છે। સૌથી પહેલાં આપ મિત્રો અહીં જોઈ શકો છો કે હાલ રાજસ્થાનના ભાગોથી લઈને મધ્યપ્રદેશના જે વિસ્તારો છે અને આપણા ગુજરાતના જે બોર્ડરના જે આવેલા તમામ વિસ્તારોમાં તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો તોફાની પવનોની તીવ્રતા અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભારે મેઘ ખાંગા થતા જોવા મળવાના છે। આવનારી કલાકોની અંદર પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર જો વાત કરીએ તો વડોદરા, આ સાથે મિત્રો રાજપીપળાનો વિસ્તાર છે, ત્યાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દોસ્તો, વાતાવરણની અંદર પૂર્વ ગુજરાતના જે ભાગો છે ત્યાં અત્યારે વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું છે ને આવનારી કલાકોમાં અને હવે પછીના દિવસોની અંદર તમે જોઈ શકો છો ખેડા છે, આસપાસના જે વિસ્તારો છે, અમદાવાદ આસપાસના વિસ્તારો છે, દાહોદનો વિસ્તાર છે, ત્યાં પણ તમે જે પંથકોની અંદર જોઈ શકો છો બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં પણ તમે જોઈ શકો છો વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે। અને જુલાઈ મહિનાની શરૂઆત સાથે મિત્રો બંગાળની ખાડીમાંથી મિની વાવાઝોડું આગળ વધીને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળશે, તો અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ નિષ્ક્રિય હતી કે જે મુંબઈના દરિયા કાંઠે વરસાદી સિસ્ટમ કડાકા ભડાકા સાથે અને આગામી કલાકોમાં 10-10, 12-12 ઇંચ સુધીના વરસાદ આપ્યા પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસાનું આગમન થશે। અત્યારે નર્મદા જિલ્લાના ડેડીપાડા આસપાસના વિસ્તારોમાં તમે જોઈ શકો છો હવે પછી તાપી, ડાંગના વાતાવરણમાં આવનારી 3 કલાકની અંદર દોસ્તો તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે હળવાથી મધ્યમ વરસાદ તો કોઈક ભાગોમાં તો મિત્રો 1 થી લઈને મિત્રો 1.5 ઇંચ સુધીના વરસાદનું પૂર્વ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। સાયક્લોનિક સિસ્ટમ અત્યારે પોતાની વરસાદી સિસ્ટમની સ્ટફો અત્યારે ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી છે, જેમાં આપ અહીં જોઈ શકો છો આજે મોડી સાંજ દરમિયાન જેમાં નડિયાદ, વડોદરા, આણંદના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો હવે પછી વાતાવરણ પલટાયેલું જોવા મળવાનું છે। અને મિત્રો જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થશે તેમ સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં સાર્વત્રિક મહીસાગર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ધોધમાર વરસાદનું પૂર્વ અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું। મિત્રો હાલ તમે જોઈ શકો છો પૂર્વ ભારતથી લઈને હવે પછી પશ્ચિમ ભારતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમનું મિત્રો સંકટ ટોળાતું જોવા મળ્યું છે અને ગુજરાત સહિત અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓનું બંધારણ જામ્યું છે। પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં ભાવનગરના કેટલાક ગ્રામીણ પંથકો, અલંગ, તળાજા આ સાથે મિત્રો અમરેલી, મહુવાના ઘણા બધા જે ગ્રામીણ પંથકો છે, તો બીજી તરફ રાજકોટ છે, બોટાદ છે, ગોંડલ, જસદણના વિસ્તારની અંદર પણ આવનારી કલાકોની અંદર જ્યાં તમે જોઈ શકો છો વાદળાઓ રચાઈ રહ્યા છે અને ત્યાં અમુક ભાગોમાં તો તીવ્ર કડાકા ભડાકા અને હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું। હાલની જે સંભાવના સામે આવી છે આપ અહીં જોઈ શકો છો। અમે તમને રેન અને ઠંડા વિશે વાત કરીશું, જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં સાવરકુંડલાનો વિસ્તાર, ધારી છે, તુલસીશામનો વિસ્તાર, મહુવા છે, ખાંભાના વિસ્તારો છે, સાથે મિત્રો રાજુલાનો વિસ્તાર છે, ત્યાં તમે જોઈ શકો છો
તીવ્ર કડાકા ભડાકા સાથેનો વરસાદ. તો મિત્રો અત્યારે બોટાદનો વિસ્તાર છે ત્યાં પણ આવનારી કલાકોમાં આ વરસાદી વાતાવરણ છે એ ત્યાં જ જામતું જોવા મળશે. મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો વરસાદી ઝાપટાઓ જોવા મળશે. મધ્યપ્રદેશના ભાગમાંથી વરસાદી સિસ્ટમ આ રીતે આગળ વધતી પણ જોવા મળી છે. હવે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છનું વાતાવરણ પલટાયેલું જોવા મળશે અને આવનારી કલાકોની અંદર જ્યારે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યારે વરસાદ પડવાને લઈને નવી આગાહી અને અત્યારે ગુજરાતમાં 700 HP સુધીના મિત્રો જે વાદળાઓના ખાસ કરી મિત્રો લેયલો છે એ જોવા મળ્યા છે. ખાસ દાહોદનો વિસ્તાર, છોટાઉદેપુરનો વિસ્તાર છે જે મિત્રો ઘણા બધા ગ્રામીણ પંથકોમાં પણ જુલાઈ મહિનાની શરૂઆત સાથે મિની વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળશે. મિત્રો 2, 3 અને 4 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. એ લો પ્રેશર ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના ભાગોથી આગળ વધીને મધ્ય ભારત અને ત્યાર પછી મિત્રો ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધશે. પરંતુ 5 જુલાઈના રોજ તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદી વિસ્તારો સુધી આવીને આ વરસાદી સિસ્ટમ કદાચ યુટર્ન લેશે દક્ષિણ દિશા તરફ, અથવા તો એ વરસાદી સિસ્ટમ છે એ મિત્રો પૂર્વ ભારત તરફ આગળ વધી શકે છે. માત્ર એ વરસાદના જે વાદળાઓ છે, વરસાદી સિસ્ટમના વાદળાઓ છે, ગુજરાતને અસર કરશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાના સત્તાવાર રીતે આગમનની તારીખો જાહેર થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવી રહેલા અપડેટો મુજબ છત્રી, રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં આગામી 72 કલાકમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને અને દેશભરમાં મોટી અત્યારે જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે ચોમાસાની જે મિત્રો વરસાદી સિસ્ટમ હતી એ નબળી પડી છે, તો આગામી દિવસોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનો ખતરો સમગ્ર ભારત દેશ ઉપર ટોળાતો જોવા મળ્યો છે. ભારત રાજ્યની અંદર મિત્રો એલર્ટોવાળા જે નકશાઓ છે એ રજૂ કરી દેવામાં આવ્યા છે. તો ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં ગમે ત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતના રીઝનના ભાગોમાં ત્યાં પણ કડાકા અને ભડાકા સાથેના વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. આપ અહીં જોઈ શકો છો મિત્રો જે જુદા જુદા મોડેલો સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા છે એ થોડીક ઓછી જોવા મળી, પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર તોફાની પવનોની તીવ્રતા અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવશે. સાથે મિત્રો ગુજરાતમાં એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું હતું, તો બીજી તરફ અત્યારે વરસાદથી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે પછી મિત્રો જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ સાથે રાજસ્થાન અને પાકિસ્તાનના વિસ્તારમાંથી મજબૂત વરસાદી સિસ્ટમનો અસર ગુજરાત રાજ્ય ઉપર ટોળાતો જોવા મળશે. આપ અહીં જોઈ શકો છો મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે, નડિયાદ, લખપત, બારડોલી, આ સાથે મિત્રો તમે જોઈ શકો ખાવડનો વિસ્તાર છે, રાપરનો વિસ્તાર છે, ગાંધીધામનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદી વાતાવરણ અને વાવણી લાયક વરસાદને લઈને પરેશભાઈ ગોસ્વામીની પણ સૌથી મોટી આગાહી સામે આવી છે. મિત્રો દિવસો જેમ પસાર થતા જાય છે તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થશે અને આવનારા દિવસોની અંદર તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરના દરિયાવાળી વરસાદી સિસ્ટમ છે એ મિત્રો અત્યારે મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો તરફ પહોંચી છે અને આ વર્ષ 2026નું ચોમાસું પણ આ વખતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો માટે ખૂબ જ સારું ગણવામાં આવી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં ઉપરાઉપરી વરસાદી સિસ્ટમો બની રહેશે. તો બીજી તરફ ભારતના જુદા જુદા વિસ્તારોમાં તમે જોઈ શકો છો ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. તેમને લઈને પણ સૌથી મોટા સમાચાર અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં. અને મિત્રો અત્યારે દક્ષિણ અને પશ્ચિમનું ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ રહેલું જોવા મળ્યું છે. આપ અહીં જોઈ શકો છો અત્યારે આવી રહેલી જે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ સૌરાષ્ટ્રના વાતાવરણમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી વાતાવરણ છે એ જોવા મળી શકે છે. પરંતુ મિત્રો જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મિત્રો આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો આગાહીકારકો દ્વારા પણ નવી અને નક્કોર આગાહીઓ વ્યક્ત કરવામાં આવી, જેમાં મિત્રો આગામી 30 જૂનથી લઈને આવનારા દિવસો જેમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે મિત્રો 3 અને 4 જુલાઈના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા અને ભારે મેઘ ખાંગા થતા જોવા મળવાના છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો આજે 29મી જૂન છે અને આવતીકાલે 30મી જૂન છે અને 30 જૂનના રોજ અરબ સાગરનો દરિયો અને ચોમાસાની પાંખ જે અરબ સાગરના દરિયામાં સક્રિય હતી એ ફરી એકવાર
તોફાની સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના ઘણા બધા ભાગોને અસર પહોંચાડશે. અને આપ અહીં જોઈ શકો છો આવી રહેલા રિપોર્ટ અનુસાર મિત્રો રાજકોટનો વિસ્તાર છે, બોટાદના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો. હવે પછી ચોટીલા, સુરેન્દ્રનગર છે, ગોંડલ છે, જસદણ છે, બોટાદ છે, સાથે મિત્રો તમે જોઈ શકો છો રાજુલાનો વિસ્તાર છે. ત્યાં પણ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી અને ગુજરાતના ખાસ મિત્રો 30 જૂન સુધીના તમામ વિસ્તારની અંદર મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે પણ વરસાદની આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 1લી 2જી જુલાઈ અને ત્યાર પછી મિત્રો 7 જુલાઈના રોજ કે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ મધ્ય ભારતના ભાગો તરફ આગળ વધીને આ વરસાદી સિસ્ટમ અટવાઈ ગઈ છે. આ વરસાદી સિસ્ટમ કદાચ પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે, પરંતુ ગુજરાતના ઘણા બધા ભાગોમાં તોફાની અને હવે પછી બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સક્રિય બનવા જઈ રહ્યું છે. અને આવી રહેલા હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, બીજી તરફ બંગાળની ખાડીના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા છે એ પણ વધતી જોવા મળી છે. મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે. એમનું અનુમાન છે કે મિત્રો આગામી 7 જુલાઈ ઉપર તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે, ઉત્તર પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે, ત્યાં પણ તોફાની પવનોની અને તીવ્રતા સાથે ભારે મેઘ ખાંગા થતા જોવા મળશે. આ મિત્રો જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતમાં વાતાવરણની અંદર મોટા ફેરફારોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે મિત્રો બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ લો પ્રેશર, ત્યાર પછી મિત્રો વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં, અને ત્યાર પછી મિત્રો ગુજરાતમાં તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને, જેમાં મિત્રો 7 તારીખ 8 તારીખ ઉપર જે સિસ્ટમ જે આગામી દિવસોમાં મજબૂત બનશે ને એ સિસ્ટમ મિત્રો મોટો વળાંક લઈને કદાચ ગુજરાત નજીક ન આવે, પરંતુ આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેતી જોવા મળવાની છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો સૌથી પહેલાં જેમને લઈને મિત્રો 7 અને 8 તારીખ ઉપર મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા અને હવે પછી તો તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. આપ અહીં જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં સાબેલાધાર વરસાદ, વાવણી લાયક વરસાદ અને ભારે મેઘ ખાંગા થતા જોવા મળવાના છે. કેમ કે જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતમાં 11થી લઈને 12 જુલાઈ સુધીના કેટલાક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતાની અંદર ભારે વધારો થતો જોવા મળવાનો છે. અને મિત્રો ગુજરાતમાં હવે પછીના દિવસોમાં વાવણી લાયક વરસાદની પણ અત્યારે આગાહીઓ કરવામાં આવી છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં ટેમ્પરેચર પણ એક તરફ વધી રહ્યું છે તો બીજી તરફ તોફાની પવનોની તીવ્રતાની અંદર ભારેથી અતિભારે વરસાદનું પૂર્વાનુમાન છે એ વ્યક્ત કરવામાં. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં વરસાદી સિસ્ટમની અસરોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. આગામી કલાકોમાં ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ અને બંગાળની ખાડીમાં જે ડિપ્રેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બનશે એમને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તોફાની પવનોની તીવ્રતાની અંદર ફરી એકવાર ગુજરાતમાં કંઈક નવા જૂની થતી હોય. અને મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ચીનના ભાગમાંથી લો પ્રેશર બંગાળની ખાડીમાં અને ત્યાર પછી અરબ સાગર અથવા તો ગુજરાતના દરિયાકાંઠાના ભાગો તરફ આગળ ગતિઓ કરતું જોવા મળ્યું છે. આવનારા દિવસોમાં મિત્રો મહીસાગર, વલસાડ, દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં 4 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદની